તો સીધી વાતનો બકવાસ મિત્રો, માવઠાની વાત કરવાની છે. આવનારા દિવસોમાં માવઠું છે, જે માવઠું અત્યારે આપણે આવી ગયું હતું એનાથી પણ ભારે માવઠું આવે અને ઘણા વિસ્તારોમાં વરસાદ પડે, માવઠું પડે તેવી શક્યતાઓ છે. તો આજે માવઠાની વાત કરવી છે. તારીખોમાં થોડુંક બદલાવ થયો છે. આમ તો આપણે 2 વિડીયો મૂકી દીધા છે. તો આજનો વિડીયો છે બધાએ પૂરો જોજો અને ખાસ કરીને બધાએ ખેડૂત ભાઈઓને જેટલું બને એટલું વધારેમાં વધારે શેર કરજો. બાકી તો શું કહેવાનું, જેટલી ઘણા ખેડૂતો સુધી પહોંચે તો ઘણા બધા ખેડૂતોને સાચી અને સચોટ માહિતી મળી રહે. તો મિત્રો, હું છું આપનો મિત્ર બાલુભા જાડેજા અને જમાવટ ટીવીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિડીયોની શરૂઆત કરી તે પહેલાં બધા મિત્રોને, જેટલા પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી લેજો. વિડીયોમાં વધુમાં વધુ શેર કરજો જેથી બીજા લોકોને પણ માહિતી પહોંચી જાય. અને લાઇક અને કમેન્ટ કરવામાં બિલકુલ એટલે બિલકુલ કંજૂસાઈ કરશો નહીં. આ જે આપણે વાત કરી રહ્યા છીએ એ ખેડૂતો માટે સાંભળવા જેવી છે, ધ્યાનમાં રાખ્યા જેવી છે. આપણે પહેલાં પણ 2 વિડીયો મૂકેલા, એમાં પણ કીધું છે કે જે તારીખો આપણે દઈએ યાદ હંમેશા રાખવાની. માવઠું થાય ન થાય કુદરતના હાથમાં છે, માણસના હાથમાં બિલકુલ નથી. પરંતુ જેટલું જાણીએ છીએ, જેટલું લાગે છે એટલું સચોટ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. તો આ આગાહીને છે, આ માહિતીને છે એ સિરિયસ લેજો. ખાસ કરીને ખેડૂત ભાઈઓ, જીરાના પાક હોય, ચણાના પાક હોય, આ વખતે માવઠું થશે તો એમાં ઘણા બધા ખેડૂતોને ઘણું બધું નુકસાન થઈ શકે છે. આપણે 10, 12, 15 દિવસ પહેલાં તમને આ જાણકારી આપી રહ્યા છીએ, આ માહિતી આપી રહ્યા છીએ, જેના કારણે ખેડૂતો છે એ સાવધાન રહી શકે, પોતાના કામ છે એ પ્રમાણે કરી શકે. એટલા માટે 10 દિવસ 15 દિવસ પહેલાં આપણે આગોતરે જ આગાહી આપી દેતા હોઈએ છીએ, માહિતી આપી દેતા હોઈએ છીએ, તારીખો આપી દેતા હોઈએ છીએ. હવે માવઠાની જ વાત કરીશું. શરૂઆતમાં અત્યારે ઠંડીનો માહોલ જામી ગયો છે અને ઠંડીના માહોલ વચ્ચે માવઠું આવી રહ્યું છે. માવઠું આવી રહ્યું છે એવું જ આપણે માનીને ચાલવાનું છે. અને માવઠું છે આ વખતે ઘણા બધા વિસ્તારોમાં માવઠું પડે તેવી શક્યતાઓ છે. આપણે જે 18 થી 22 તારીખ પહેલાં આપણે 16 થી 20 તારીખ કહી હતી, પરંતુ એમાં બદલાવ થતાં 18 થી આપણે 22 તારીખ કહી હતી. જો કે 18 તારીખ સુધી આપણે એ પણ કહ્યું છે કે 18 તારીખ સુધી કોઈ ખાસ માવઠાની શક્યતાઓ નથી. આપણે 18 તારીખ સુધી કાંઈ ખાસ માવઠાની શક્યતાઓ નથી. પરંતુ 22, 23 અને 24 આ તારીખો છે, કદાચ 26 તારીખ સુધી ગુજરાત ઉપર માવઠું થઈ શકે છે. અને આ તારીખો આપણે એટલા માટે કહી રહ્યા છીએ, તો 18 થી 20 તો આપણે કીધું, 18 થી 22 કીધેલું હતું પહેલાં. એ તારીખો તો યાદ રાખવાની જ હતી. આપણે એ પણ કહ્યું હતું 18 તારીખ સુધી માવઠુંની કોઈ શક્યતાઓ નથી, એ પણ કહ્યું હતું. પરંતુ એની વચ્ચે હવામાનમાં બદલાવ થશે અને તારીખ છે 20, 21, 22, 23, 24, 25, આમ 6 દિવસ 20 તારીખથી કરી અને કદાચ 26 તારીખ સુધી અને 20 તારીખ પહેલાં પણ માવઠું કદાચ થોડા ઘણા છાંટાઓ થઈ શકે છે. પરંતુ આપણે 20થી કરી અને 26 તારીખ સુધીમાં ભારે માવઠું થવાની શક્યતાઓ છે. જે હમણાં આપણે કચ્છમાં માવઠું થયું હતું, તમે જોયું જ હતું ને કે આપણે વિડીયો મોકલેલા હતા. કચ્છમાં માવઠું થયું, આ બાજુ આપણે દ્વારકા ને એ બાજુ માવઠું થયું હતું, જામનગર જિલ્લામાં માવઠું થયું હતું. તો આ રીતે માવઠું જે જોવા મળ્યું હતું એનાથી પણ વધારે ને એનાથી ભારે માવઠું થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ઓલરેડી જોઈએ તો ઘણા બધા વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ છે. ઘણા બધા વિસ્તારોમાં. આમાં તો ભાગ્યની વાત છે. પછી એવું બની શકે કોઈ ભાગ્ય કોઈકનું સારું હોય અને એ ગામમાં અથવા તો એ સીમમાં માવઠું ન થાય, ગામમાં થાય, એવું પણ બની શકે. પણ આ વખતે માવઠું એવું લાગી રહ્યું છે કે માવઠું છે ભારે થવાનું છે. અને WD જે આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બર કહીએ છીએ, જેને વેસ્ટર્ન ડિસ્ટર્બર કહીએ છીએ, એ WD આપણે WD છે એ લગભગ ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ હાલ અત્યારે દેખાઈ રહી છે. ઘણા બધા વિસ્તારો, ગુજરાત અને રાજસ્થાન, આમ પાકિસ્તાન, તો આ બધા વિસ્તારો લેતી જાય એવું દેખાઈ રહ્યું છે હાલ અત્યારે. તો WD આવી રહ્યું છે, મોટું WD છે. અને જેના કારણે ઘણા બધા, જેના આઉટકોર કયો કે પછી વાદળાઓ કયો, પછી લહેરો કયો, એ ગુજરાત, આખા ગુજરાતને આવરી લે એવું પણ અત્યારે દેખાઈ રહ્યું છે. તો ખાસ કરીને દરેક ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરી દેજો. શેર કરવાનો એટલા માટે કહું છું, ઘણા બધા ખેડૂત ભાઈઓને જીરું છે
એ પાક ઉપર હશે, કદાચ એવું પણ હોય દાણા લઈ લીધા હોય, કોઈને પાણી પાવું હોય, કોઈને દવા છાંટવી હોય, ચણા છે, આ બધા પાકોમાં આ વખતે માવઠું થશે તો નુકસાન થવાની ભીતિ રહેવાની છે. પ્લસમાં માવઠું થશે ને જો પવન સાથે માવઠું થશે તો ઘણા બધા પાકો, બીજા પાકોને પણ નુકસાની થવાની. કોઈને કપાસ વીણવાનું હોય, કોઈને એરંડા વીણવાના હોય તો ખાસ કરીને આ વિડીયો જેટલા પણ ભાઈઓ છો એ બધાએ, જેટલા ખેડૂત ભાઈઓ જુઓ તે બધા એને શેર જરૂરથી કરજો. માવઠાની આપણે વાત કરી ક્યાં ક્યાં થવાનું છે તો એ આપણે રેગ્યુલર રોજે રોજ એના ઉપર આપણી નજર રહેશે. પરંતુ યાદ રાખી લેજો 20 તારીખથી કરીને 26 તારીખ સુધીની વચ્ચેમાં અથવા તો 20થી 26 તારીખ સુધીમાં ગમે ત્યાં ભારે માવઠું થઈ શકે છે. ભારે માવઠું એટલે અત્યારે આપણે જે રીતે થયું હતું એના કરતાં પણ વધારે ભારે માવઠું એટલે 1 ઇંચ 2 ઇંચ જેવો કદાચ વરસાદ પડી જાય તો પણ ના ન કહી શકાય ભાઈ. ભારે માવઠું એટલે જ અત્યારે શિયાળામાં માવઠું થાય અને 2 ઇંચ ક્યાંય વરસાદ પડે તે ભારે માવઠું થાય. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, કચ્છના વિસ્તારો છે, એ લોકોને ખાસ અત્યારે ચેતવણી રૂપે આ કહી રહ્યો છું કે તારીખ આપણે આમ તો 18થી 26 તારીખ લખી લો તો પણ ચાલશે, નહીં તો આપણે 20 તારીખથી કરીને 26 તારીખની વચ્ચે ભારે માવઠું ઉત્તર ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં થાય તેવી શક્યતાઓ હાલ અત્યારે જોવા મળી રહી છે. આમાં કોઈ પણ ફેરફાર થશે તો રોજે રોજ તમને જણાવતા રહીશું. પણ વાવ, થરાદ, વાવ હોય, થરાદ હોય, આપણે બનાસકાંઠા હોય, સુઈગામ હોય, આખો પટ્ટો છે તેમાં પણ ભારે માવઠું થાય તેવું શક્યતાઓ દેખાઈ રહી છે. કચ્છના લગભગ બધા વિસ્તારોમાં ફરી એકવાર માવઠું જોવા મળી શકે છે. કચ્છનું લગભગ વિસ્તારોમાં કદાચ માવઠું થઈ જાય એવું પણ બની શકે છે. જોકે એવું ક્યારે બનતું નથી. કોઈકને કોઈ ગામડામાં થાય, કોઈ ગામડામાં ન થાય, કોઈ ગામમાં થાય, કોઈ સીમમાંથી હોય. પણ ઓલ ઓવર જોઈએ તો કચ્છમાં પણ સારા એવા વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતની વાવ, થરાદ, સુઈગામ છે, બનાસકાંઠા છે, પાટણ છે, હારીજ છે, આમ ઉત્તર ગુજરાત પણ આપણે આમ જોઈએ તો કમ્પ્લેટ આ વખતે માવઠામાં આવી જાય તેવી, માવઠાની ઝપાટમાં આવી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પછી ખેડબ્રહ્મા હોય, પાલનપુર હોય, દિયોદર, આ તે બધા વિસ્તારો એમ સમજો કે હિંમતનગર હોય, લગભગ બધા વિસ્તારો આવરી જાય એવું દેખાઈ રહ્યું છે. માવઠું છે વધારે થાય એવી જ શક્યતાઓ હાલ તો જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની વાત કરી તો દ્વારકા મેન મુખ્ય છે, બાકી જામનગર છે, દ્વારકા છે, પોરબંદર છે, આ વિસ્તારો છે. સાથે આ વખતે ભાવનગર છે, સોમનાથ છે, સાથે આપણે ઉના છે, વેરાવળ છે, જૂનાગઢના અમુક છોટા નાના મોટા વિસ્તારો છે, રાજકોટના થોડા ઘણા વિસ્તારોમાં કદાચ થઈ શકે છે. તો આ બાજુ સુરેન્દ્રનગર છે, પાટડી છે, આ વિસ્તારોમાં પણ માવઠું થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. વાત અમદાવાદ છે, ગાંધીનગર છે, આ વિસ્તારોમાં પણ માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે મધ્ય આપણે કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે આપણે ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાતમાં પણ આ વખતે થોડું ઘણું માવઠું થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. ક્યાંય થોડું થશે, ક્યાંય ઘણું થશે, ક્યાંય છાંટા હશે, ક્યાંય કદાચ વાદળછાયું, લગભગ આખા ગુજરાતમાં વાદળછાયું થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. એટલા માટે વારે ઘડીએ કહી રહ્યો છું, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી લેજો. ફાયદો તમે સબસ્ક્રાઈબ કરશો એનાથી ફાયદો તમને છે, મને કાંઈ ફાયદો નથી. અને તમે સબસ્ક્રાઈબ નહીં કરો તો પણ મને કોઈ નુકસાની નથી. તો ખાસ કરીને ખેડૂત ભાઈઓ માટે, જે પણ ભાઈઓ ખેતી કરી રહ્યા છે એ ખેડૂત ભાઈઓ માટે આ ચેનલ છે મહત્ત્વનું છે. હંમેશા આપણે 15થી 20 દિવસ પહેલાં જાણ કરતા હોઈએ છીએ માવઠાની. એટલા માટે આ એક ચેતવણી રૂપે માવઠું હોય, ચોમાસું હોય, વરસાદ હોય, તાપમાન હોય, દરેક વખતે આપણે અગ્રેસર હોઈએ છીએ અને લગભગ 80-90% આસપાસ આપણે રિઝલ્ટ રહેતું હોય છે. જે ભાઈઓ જોડાયેલા છે એમને ખબર છે. તો જેટલા ભાઈઓ જોડાયેલા છો કે તમને શું લાગે છે આપણી આગાહી છે, આપણી માહિતી છે એ તમને કેટલી યોગ્ય લાગે છે? તમે ઘણા ટાઈમથી જોડાયેલો છો. આપણું એક ચેનલ તો જે થઈ ગયું છે, પૂરું થઈ ગયું છે. આ તો આપણું નવું ચેનલ છે. એ ચેનલમાં તો ઘણા બધા ભાઈઓ છે એટલે શેર કરવાની કાંઈ જરૂર પડતી નહોતી. પણ આ ચેનલ આપણું નવું છે એટલે જરૂરથી બધાને શેર કરજો. અને રોજે રોજ નવી અપડેટ તમને સાંજના 7:30 વાગે મળી જશે. હવે આ જ્યાં સુધી આ માવઠાની આફત છે એ આપણા ઉપરથી જતી નહીં રહે ત્યાં સુધી તમને માવઠાની માહિતી મળતી રહેશે. તો બસ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. કદાચ સબસ્ક્રાઈબર નહીં કરો, લાઈક કરજો, કમેન્ટે જરૂરથી કરજો, પણ શેર કરવાનું ભૂલતા નહીં. 3 વસ્તુમાંથી કદાચ તમને મજા ન આવે તો વાંધો નહીં, પણ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કોઈક ખેડૂતનો પાક બચી શકે, કોઈકને ઓછી નુકસાની થઈ જાય, કોઈને પાલો પડ્યો હોય,
ચારો પડ્યો હોય તો બધું સાચવી રાખે. આ તારીખોમાં ખાસ કરીને આપણે 20થી કરી અને 26 તારીખમાં વચ્ચે માવઠું છે એ ભારે માવઠું થાય તેવી શક્યતાઓ છે. વાદળ છે એ લગભગ સમગ્ર ગુજરાત ઉપર છવાઈ જાય એવું પણ હાલ અત્યારે જોવા મળી રહ્યું છે. આગળ છે બધું ઉપરવાળાના હાથમાં, અને ઈચ્છા પ્રભુને પ્રાર્થના કરીએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે માવઠું છે એ ગુજરાત ઉપરથી ટળી જાય અને ગુજરાતનું વાતાવરણ છે એ સુધરે, નહીં તો માવઠું છે આ વખતે ભારે નુકસાની કરવાનું છે. તો આ તારીખો જરૂરથી યાદ રાખજો. લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચાલો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન.